ધાતુ તરીકે કહેવાય છે અને બાકીના જે રહેલા 3 શબ્દ તેને નામ તરીકે કહેવાય. આપણે ધાતુ જે છે એ ધાતુઓ અનેક એવા ધાતુઓ છે. સંસ્કૃતની અંદર એનો પ્રયોગ 10 પ્રકારે અર્થાત તેના કાળ જે છે તે કાળના આધારે ત્યાં 10 કાળ પણ અહીં કહે છે. તો સૌપ્રથમ એક ક્રિયાપદ આદિ એટલે ક્રિયાને જણાવનારું જે પદ તે પદને ક્રિયાપદ તરીકે કહેવાય. ખાવું, પીવું, જાવું, ભણવું, લખવું આ ક્રિયા છે. પણ એ ક્રિયા કોણ કરે છે તેને જણાવનારું જે પદ હોય તે પદને ક્રિયાપદ તરીકે કહેવાય. જેમ કે હું ખાઉં છું, હું જાઉં છું, હું લખું છું, તો એમાં ક્રિયાને કરનાર હું છું. તેઓ જાય છે, તેઓ રમે છે, તેઓ ભણે છે. ત્યાં રમવું ક્રિયા હતો, પણ તેઓ રમે છે, તેઓ ભણે છે, તેઓ પૂજા કરે છે આદિ જે છે તે એ ક્રિયાપદ છે. હવે નામપદ. નામપદ અર્થાત નામ એ બાળ નામ છે, બાલ નામ છે, કમલ નામ છે, માલા નામ છે, મુનિ નામ છે. પણ એ નામ જ્યારે તેને જણાવનારું જે વિભક્તિના પ્રત્યય લાગીને તેને જણાવનારું જે પદ બને તે પદને નામપદ તરીકે કહેવાય છે. અર્થાત તે નામ મુખ્ય ક્રિયાને કરનાર તરીકે છે અથવા તે નામ વડે ક્રિયા થતી હોય છે અથવા તે નામ માટે થતા હોય છે અથવા તેનાથી કોઈ એકબીજાથી તે નામ કોઈ એકબીજાથી છૂટા પડતો હોય ત્યારે છે. તો એ વિભક્તિના પ્રત્યય લાગીને તે એ પદ તરીકે બને છે, માટે તેઓને નામપદ. જેમ ક્રિયાપદને ક્રિયાપદ બનાવવા માટે વિભક્તિના પ્રત્યય લગાડતા હતા આપણે. મી, બસ, મસ, સી, થસ, થ, તી, તસ, અંતિ. તે જ પ્રમાણે અહીં પણ સ, ઔ, અસ, અમ, ઔ, અસ, આભ્યામ, ભીસ, એભ્યામ, ભ્યસ, અસભ્યામ, ભ્યસ, અસ, ઓસ, આમ, ઈ, ઓસ, સુ. આ જે 21 પ્રત્યયો છે આ 21 પ્રત્યય લગાડીને અહીં પણ આપણે નામપદ બનાવશું. પ્રથમ આપણે સ્વરની શરૂઆત અ થી સ્ટાર્ટ થાય છે. તો અ જેના અંતે હોય તેવા નામોને અકારાંત તરીકે કહેવાય. જેના અંતે અ હોય તેવા નામોને અકારાંત નામ તરીકે કહેવાય. જેના અંતે આ હોય તેવા નામોને આકારાંત તરીકે કહેવાય છે. જેના અંતે હ્રસ્વ ઈ હોય તો તે નામને હ્રસ્વ ઈકારાંત નામ તરીકે કહેવાય. જેના અંતે રૂ હોય તો તેઓને ઋકારાંત નામ તરીકે કહેવાય. જેઓના અંતે સ્વર નહીં પરંતુ વ્યંજન હોય તો તેને વ્યંજનાંત તરીકે કહેવાય છે. અને આપણે જાણીએ છીએ કે વ્યંજન હંમેશા અર્ધું જ હોય. તો સૌ પ્રથમ આપણે અ જેના અંતે છે તેવા નામો આપણે જોશું. એ અકારાંત નામો જેના અંતે અ હોય એવા નામો કેટલાક આપણે જોઈએ કે કયા કયા એ અકારાંત નામ બની શકે છે. જેમ કે સૌ પ્રથમ બાલ. બાલ અકારાંત છે તો એને આપણે ચેક કરી લઈએ. તો ચેક કરવા માટે એને છૂટા પાડો. વ્યંજન હંમેશા અર્ધો હોય. બ પ્લસ આ, બા, લ પ્લસ અ એટલે અ એના અંત છે એટલે આ નામ કેવા કહેવાય? અકારાંત નામ તરીકે કહેવાય છે. આ જ પ્રમાણે ક, મ, લ એ નામ પણ અકારાંત જ છે, કેમ કે લ સંપૂર્ણ છે એટલે કે લ માં અ એની અંદર છે એટલે ક, મ, લ અકારાંત છે. મ, હે, શ આ નામ પણ અકારાંત છે. પ્રકાશ આ નામ પણ અકારાંત છે. પછી અત્ર આ નામ પણ એકારાંત છે.
આ જ પ્રમાણે જેના અંતે અ હોય તેવા નામો અકારાંત તરીકે કહેવાય. હવે આ જ અકારાંત નામ, આમ નામ જે છે ને એ નામ 3 પ્રકારે હોઈ શકે છે. લિંગના આધારે તે 3 પ્રકારે હોય. એક પુંલિંગ, સેકન્ડ સ્ત્રીલિંગ, ત્રીજો નપુંસકલિંગ. 3 પ્રકારે હોઈ શકે છે. એ નામ આની અંદર 3 પ્રકારે નામ હોય. પુલ્લિંગ નામ, સ્ત્રીલિંગ નામ અને નપુંસકલિંગ નામ. આ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આમ 3 પ્રકારના નામ ત્યાં એ હોઈ શકે. અર્થાત અ જેના અંતે હોય તેવા નામો કેટલા પ્રકારે? તો અહીં સામાન્યથી આપણે તે નામ આપણે જોશું એ 2 જ પ્રકારે થાય. એક છે પુંલિંગ અને સેકન્ડ નંબર નપુંસકલિંગ. આ નપુંસકલિંગ. અ જેના અંતે હોય એવા નામો આપણે 2 પ્રકારના જોવા મળે છે. એક પુલ્લિંગ વાળા નામો અને નપુંસકલિંગ વાળા નામો. સૌથી પહેલા પુલ્લિંગ નામો જે છે એ પુલ્લિંગ નામોનો આ કારક છે, સાથે સાત વિભક્તિ કયા પ્રકારે થાય છે એ આપણે જોશું. એટલે સૌ પ્રથમ જોશું આપણે અકારાંત પુલ્લિંગ નામો. આ પુલ્લિંગ નામ અકારાંત પુલ્લિંગ. પુલ્લિંગ હોય અને સાથે સાથે જેના અંતે અ હોય તેવા નામો આપણે જોવાના છે. જેમ કે બાલ એ પુલ્લિંગ શબ્દ છે. મોદક પુલ્લિંગ શબ્દ છે. જનક પુલ્લિંગ શબ્દ છે. રામ પુલ્લિંગ શબ્દ છે. પ્રકાશ પુલ્લિંગ શબ્દ છે. મહેશ પુલ્લિંગ શબ્દ છે. તો એવા નામો જેના અંતે અ હોય એને પુલ્લિંગ નામો હોય તો તેના રૂપો કેવા પ્રકારે થાય છે? તો એ સૌ પ્રથમ આપણે રૂપો આપણે જોઈ લઈએ કેવા પ્રકારને એનો રૂપો થાય છે. તો બાલ શબ્દ જ આપણે લઈએ પ્રથમ તો થાય બાલહ, બાલો, બાલાહા, બાલમ, બાલો, બાલાન, બાલેન, બાલાભ્યામ, બાલૈ, બાલાય, બાલાભ્યામ, બાલેભ્ય, બાલાત, બાલાભ્યામ, બાલેભ્ય, બાલસ્ય, બાલયોઃ, બાલાનામ, બાલે, બાલયોઃ, બાલેષુ. આ સાથે સાથ તો થઈ જાય. એ સિવાય એક આપણે છે જેને સંબોધન તરીકે કહેવાય. તો સંબોધન પણ પ્રથમાની જેમ જ હોય, થોડું ફેરફાર છે. આમાં આવશે હે બાલ, હે બાલો અને હે બાલાહા. અકારાંત પુલ્લિંગ માટે આટલા આપણે
જે છે આ 24/24 આપણે યાદ રાખવાનું. બાલઃ બાલૌ બાલા બાલમ બાલૌ બાલાન બાલેન બાલાભ્યામ બાલી બાલાય બાલાભ્યામ બાલેભ્ય બાલાત બાલાભ્યામ બાલેભ્ય બાલસ્ય બાલયોઃ બાલાનામ બાલે બાલયોઃ બાલેષુ હે બાલ હે બાલૌ હે બાલાહ. આ જ પ્રમાણે આ એક યાદ રહી જાય એટલે બાકી અકારાંત પુલ્લિંગ જેટલા પણ છે તે બધા જ આ જ પ્રમાણે એનો રૂપો થાય. જેમ આપણે મહેશ લીધું તો શું થાય? મહેશ મહેશૌ મહેશાહ મહેશમ મહેશૌ મહેશાન મહેશેણ મહેશાભ્યામ મહેશૈ મહેશાય મહેશાભ્યામ મહેશેભ્ય મહેશાત મહેશાભ્યામ મહેશેભ્ય મહેશસ્ય મહેશયોઃ મહેશાણામ મહેશે મહેશયોઃ મહેશેષુ હે મહેશ હે મહેશૌ હે મહેશાહ. જનક શબ્દ લઈએ તો થાય જનકઃ જનકૌ જનકાહ જનકમ જનકૌ જનકાન જનકેન જનકાભ્યામ જનકૈ જનકાય જનકાભ્યામ જનકાકેભ્ય જનકાત જનકાભ્યામ જનકેભ્ય જનકસ્ય જનકયોઃ જનકાનામ જનકે જનકયોઃ જનકેષુ હે જનક હે જનકૌ હે જનકાહ. પુત્ર શબ્દ લઈએ તો પુત્ર પુત્રૌ પુત્રાહ પુત્રમ પુત્રૌ પુત્રાન પુત્રેણ પુત્રાભ્યામ પુત્રૈ પુત્રાય પુત્રાભ્યામ પુત્રેભ્ય પુત્રાત પુત્રાભ્યામ પુત્રેભ્ય પુત્રસ્ય પુત્રયોઃ પુત્રાનામ પુત્રે પુત્રયોઃ પુત્રેષુ હે પુત્ર હે પુત્રૌ હે પુત્રાહ. આ પ્રમાણે અકારાંત પુલ્લિંગ નામો જે છે એના રૂપો આ પ્રમાણે થાય છે. હાજી સીમાબેન શું પ્રશ્ન છે? હા પ્રણામ ગુરુજી. આપણે આ હે બાલા હા તમે કર્યું તો આપણે આગળ જ્યાં બી વર્ષા વહ કરીએ છીએ તો વર્ષા વાહ બંને અલગ એટલે છે. તે ક્રિયાપદ છે, આ નામપદ છે. એટલે એમાં જે બા લા લા આવ્યું તો એમાં હ માં બી આ આવી જાય ના અને બાલા વિસર્ગ છે ત્યાં. આ પેલો એ પ્રકરણ અલગ, એ ક્રિયાપદનો પ્રકરણ હતો. આ નામપદનો પ્રકરણ છે. એ કોઈ નામને ત્યાં આ વિશેના વસ પ્રત્યય નથી લાગતો. અહીં આ એક એક હવે એ પ્રત્યય જોશું કયા પ્રત્યયથી હવે કેવી રીતે રૂપો બને. આ નામના ત્યાં એ નમ ધાતુના આપણે નમામી નમાવહ નમામહ નમથ નમત નમતી નમતઃ નમંતી એ નામ એ ધાતુ હતો. શબ્દના 4 પ્રકાર આપણે જોયા હતા. કયા કયા 4 પ્રકાર છે શબ્દના? કયા? એક જાતિવાચક, ગુણવાચક, દ્રવ્યવાચક અને ધાતુ અને ક્રિયાવાચક. એ છે આપણે કર્યા હતા તે ક્રિયાવાચક નો રૂપ કર્યા હતા. અને ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાતો હતો. હવે આ જે છે એ નામ છે. ધાતુ સિવાયના બાકીના શબ્દનો પણ એ રૂપ થાય તો એ બાકીના શબ્દને નામ કહેવાય છે. આ નામના રૂપો છે, એ ધાતુના રૂપ નથી. અચ્છા. હાજી લતાબેન. સર બાલ એ તો નાન્યતર નો થાય. બાલ એટલે છોકરી બી હોય ને છોકરો બી હોય ને? ના, આની અંદર સંસ્કૃતમાં બાલ એટલે પુલ્લિંગમાં જ આવે. કારણ કે છોકરીને બી બાલ કહેવાય, નાની છોકરાને બી બાલ કહેવાય. ના, આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે તેને બાળક. બાલ એટલે બાળક અને બાલિકા એટલે કેવી છોકરી, જે આપણે બાલિકા જે કહીએ છીએ તે છે. તો એ સ્ત્રીલિંગમાં જાય બાલિકા. હા, એ આકારાંત થઈ ગયો, સ્ત્રીલિંગમાં જશે. અચ્છા, ભલે સર. પ્રણામ. પ્રણામ. હાજી મેઘલબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, આપણા વિભક્તિના પ્રત્યયો જે જોયા તો સ ઔ અસ ઈ જ નથી લાગ્યા ને અહીંયા? અહીં એ જ આ અલગ લાગ્યા છે. પ્રત્યયો લાગે છે ને? એ જ પ્રત્યય છે. હવે કેવી રીતે છે પહેલા આ આપણે તમને અહીં જણાવી દીધું કે આ પ્રમાણે એનો રૂપ થાય. હવે ક્યાં ક્યાં કેવી રીતે એ બને છે એ આપણે આગળ પાઠમાં આપણે જોશું.
ઓકે ભલે સારું. હાજી માલતીબેન. સર મારે જૂનો પ્રશ્ન છે. બોલો. પાઠ 15 માંનો પહેલો ને બીજો જે નિયમ છે એના વિશે. શું પ્રશ્ન છે? હા, ઘડીકમાં તમે અર પણ કહો છો, ઘડીકમાં આર બોલો છો. રૂનો રૂનો અર બોલાય છે ઘણીવાર આર બોલાય છે. ના, એ કેવી રીતે? એની અંદર બે પ્રશ્ન છે કે રૂ નો ગુણ થાય તો અર થાય અને રૂ નો વૃદ્ધિ થાય તો આર થાય. જે પ્રસંગ આવે તે પ્રસંગ થાય તેનો. વૃદ્ધિનો પ્રસંગ આવે તો આર થાય, ગુણનો પ્રસંગ આવે તો અર થાય. ઓકે સર. હવે આ જે રૂપો છે એ રૂપો આપણે કંઠસ્થ કરી લેવાના. જે આજે અકારાંત પુલ્લિંગ, સૌપ્રથમ આ અકારાંત પુલ્લિંગ નામોના કંઠસ્થ કરી લેવાનું છે. સૌપ્રથમ બાલહ, બાલૌ, બાલાહ. આ છે આને પ્રથમા તરીકે કહેવાય. બાલહ, બાલૌ, બાલાહ એ પ્રથમા છે. બાલમ, બાલૌ, બાલાન એ દ્વિતીય છે. બાલેન, બાલાભ્યામ, બાલૈ એ તૃતીય છે. બાલાય, બાલાભ્યામ, બાલેભ્ય એ ચતુર્થી છે. બાલાત, બાલાભ્યામ, બાલેભ્ય એ પંચમી છે. બાલસ્ય, બાલયોઃ, બાલાનામ એ ષષ્ઠી છે. બાલે, બાલયોઃ, બાલેષુ એ સપ્તમી છે. અને હે બાલ, હે બાલો, હે બાલાહ આ સંબોધન છે. અને પ્રથમાને કર્તા કહેવાય, દ્વિતીયાને કર્મ તરીકે કહેવાય, તૃતીયાને કરણ તરીકે કહેવાય, ચતુર્થીને એ સંપ્રદાન તરીકે કહેવાય, પંચમીને અપાદાન તરીકે કહેવાય, છઠ્ઠીને જે સંબંધક અથવા ગૌણ નામ તરીકે કહેવાય છે, એને સપ્તમીને અધિકરણ તરીકે કહેવાય છે, અને આઠમી જે છે એ તો સંબોધન છે જ. હવે એનો અર્થ પણ કર્તા જ્યારે હોય ત્યારે તે એના પહેલા ક્લાસ આપણે જોયું હતું કે કર્તાની અંદર ગુજરાતીમાં એમાં જીરો અથવા એ પ્રત્યય લાગે, કારણ કે એ મુખ્ય ક્રિયાને જે છે તે ક્રિયાને કરનાર જે હોય તે કર્તા તરીકે કહેવાય. એટલે એનો અર્થ બાલ એટલે એક બાળક, બાલવ એટલે બે બાળક, અને બાલાહા એટલે કે બાળકો. બાલમ એનો અર્થ થાય બાળકને, બાલવ બે બાળકને, બાલાન એટલે કે બાળકોને, બાલેન જેનો અર્થ થાય બાળક વડે, બે બાળક વડે દ્વિવચનમાં, બહુવચનમાં બાળકો વડે. ચતુર્થીમાં બાલાય એટલે કે બાળક માટે, દ્વિવચનમાં બે બાળક માટે, બહુવચનમાં બાળકો માટે. પંચમી બાળકથી, બે બાળકથી, બાળકોથી. બાલસ્ય એટલે કે બાળકનું, બે બાળકનું, બાળકોનું. પછી બાલે કે એટલે કે બાળકમાં, બે બાળકમાં, બાળકોમાં. સંબોધન સન્મુખ કરવા માટે હે બાળક, હે બે બાળક અને હે બાળકો. આ પ્રમાણે એનો અર્થ થતા જાય. હવે ફરી વાર બોલશો એકવાર? ઓકે, પહેલા જે છે તે જીરો જ છે એટલે કે એની અંદર કાંઈ લાગતો નથી. બાળક, બે બાળક, બાળકો. દ્વિવચનમાં ને લાગે, ત્રણે ત્રણ મેં, એટલે કે એક વચન હોય તો બાળકને, દ્વિવચન હોય તો બે બાળકને, બહુવચન હોય તો બાળકોને. ત્રીજીમાં શું લાગે તો ત્રીજીમાં વડે લાગે એટલે બાળક વડે. આ જ પ્રમાણે દ્વિવચનમાં બે બાળક વડે, બહુવચનમાં બાળકો વડે. ચતુર્થી માટે ચતુર્થીને માટે લાગે છે એટલે બાળક માટે, બે બાળકો માટે, બાળકો માટે. પંચમીમાં બાળકથી, બે બાળકોથી, બાળકોથી. ષષ્ઠીમાં નું, નાની, રૂરારી આ આપણે જોયું તો એમાં નું એટલે બાળકનું, બે બાળકોનું, બાળકોનું. સપ્તમીમાં બાળકમાં, દ્વિવચનમાં બે બાળકમાં, બહુવચનમાં બાળકોમાં. અને સંબોધન હે બાળક, હે બે બાળક, હે બાળકો. બરાબર, થેન્ક યુ સર. આ પ્રમાણે એનો અર્થ થાય છે. બોલો સર, હે બે બાળકો કહેવાય કે હે બે બાળક કહેવાય? બંને રીતે કહી શકાય, બે બાળકો પણ કહી શકાય. હવે આપણે
એનો નામપદ સૌપ્રથમ આવ્યો કે પ્રથમા, જે કર્તા છે. તો કર્તા કોને કહેવાય? તો ક્રિયાને જે કરનાર હોય તેને કર્તા તરીકે કહેવાય. ક્રિયાને કરનાર જે હોય તે કર્તા છે. જેમ કે અહીં આપણે લખીએ કે હવે કોઈ પણ ક્રિયા કરે છે, અત્યાર સુધી આપણે શું જોયું તો કે અહમ ખાદામી, અથવા તો આબામ ખાદાબહ, વયમ ખાદામહ, પછી ત્વમ ખાદસી, યુવામ ખાદથઃ, યુયમ ખાદથ, સ ખાદતી, તૌ ખાદતઃ, તે ખાદંતી. તો પછી બાલની સાથે શું લગાડવાનું છે? કોઈ હવે કોઈ બાળક ખાય છે એ લખવું હોય તો તે સમયે શું લગાડવાનું છે? બાલહ. હવે શું લાગશે? તો બાળક એ પહેલા હવે જોઈ લેવાનું કે પહેલો પુરુષ અને બીજો પુરુષ સિવાય બાકી બધા જ નામો તે ત્રીજા પુરુષમાં આવે. એટલે બાળક એ અહમ નથી લાગતો, કેમ કે અહમની સાથે અહમ અને ઈવા એટલે કે તમ, આ અહમ સંબંધી અને તમ સંબંધી આવે ત્યારે જ તેનો પહેલો પુરુષ બીજો પુરુષ છે. બાકી કોઈ પણ નામ હોય, બાળક હોય, મહેશ હોય, રામ હોય, પ્રકાશ હોય, પુત્ર હોય, પિતા હોય, મોદક હોય, જે કોઈ પણ નામ હોય તે બધા જ નામો કયા પુરુષમાં આવે? ત્રીજા પુરુષમાં આવે છે. હવે આ બાલ એ અહમ છે? નથી. યુવામ છે? નથી. ત્વમ છે? નથી. વયમ છે? નથી. તો એટલે કે આમાં કયું છે કે આ જે છ જે છે એ છ માંથી કોઈ પણ એની અંદર આવે છે? નથી આવતો. એ છ માંથી કોઈ ત્રીજું જ નામ છે, એટલે આ બધું ત્રીજા પુરુષમાં આવે. હવે ત્રીજા પુરુષમાં હવે કયો વચન લગાડવાનું છે? તો બાલહ. આ કયો વચન છે? એક વચન, દ્વિવચન, બહુવચન? એક વચન જ છે બાલહ. એટલે તે સમયે ત્રીજો પુરુષ એક વચન એની અંદર રૂપ લાગે. એટલે શું થાય? ત્રીજો પુરુષ એક વચનમાં ખાદ ધાતુને ખાદતી. એટલે કોઈ પણ નામની સાથે તે ત્રીજા પુરુષના જ ક્રિયાપદ લાગે. કોઈ પણ નામ હોય એ નામની સાથે ત્રીજા પુરુષનો જ તે ક્રિયાપદ લાગે છે. હવે બીજો આપણે લઈએ કે જ, એટલે કે આની અંદર પુત્રો. હવે ખાદ ધાતુનું રૂપ લગાડવું છે તો શું બનશે? ખાદતઃ. બરાબર છે, કારણ પુત્રો દ્વિવચન છે એટલે ખાદતઃ થઈ ગયો. હવે આની અંદર બીજો એક આપણે લઈએ બ્રાહ્મણા. હવે આની અંદર ખાદનો આપણે રૂપ લગાડવું હોય તો શું લાગશે? ખાદંતી. બરાબર છે, કારણ કે કર્તા, આનો અર્થ એ થયો કે કર્તા જો એક વચનમાં હોય તો ક્રિયાપદ પણ એક વચનમાં જ થાય. કર્તા જો દ્વિવચનમાં હોય તો ક્રિયાપદ પણ દ્વિવચનમાં જ થાય. કર્તા જો બહુવચનમાં હોય તો ક્રિયાપદ બહુવચન. અને એ કોઈ પણ નામની સાથે તે ત્રીજા પુરુષ જે છે એ ત્રીજા પુરુષે જ આની અંદર શું થાય કે ત્રીજા પુરુષ જે છે એ ત્રીજા પુરુષનો જ લાગે છે. કોઈ પણ નામની સાથે ક્રિયાપદ તે ત્રીજા પુરુષનો જ લાગે. એટલે હવે આ બાલહ આ જ પ્રમાણે કોઈ પણ નામ હોય એ નામની સાથે ત્રીજો પુરુષના જ ક્રિયાપદ લાગી શકે છે. હવે સૌપ્રથમ બાલક કેવી રીતે બન્યો એ આપણે જોઈએ કે બાલહ, બાલો, બાલાહા. આની અંદર પ્રત્યય જે છે એ પ્રત્યય આપણે છે સ, ઔ, અસ. પ્રથમાનો પ્રત્યય એક વચનમાં સ, દ્વિવચનમાં ઔ અને બહુવચનમાં અસ પ્રત્યય છે. તો સૌપ્રથમ કે નામ છે એ બાલ એ નામ છે, તો એના માટે પણ રૂલ્સ, જેમ આપણે ક્રિયાપદની અંદર રૂલ્સ લગાડતા હતા અહીં પણ એક રૂલ આવે. કેટલાક એ રૂલની અંદર સૌપ્રથમ આપણે ત્યાં ક્રિયાવાચકની અંદર શું લગાડતા? ધાતુને, કે ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે તે આપણે લખ્યા હતા. હવે આની અંદર રૂલ્સ આપણે લખશું કે ધાતુ
ધાતુ સિવાય બાકીના શબ્દને નામ કહેવાય છે. એટલે અહીં નામ શું છે? તો નામ આપણે જે નામના આપણે બાલ, અહીં નામ છે, બાલ નામ છે. સેકન્ડ નંબર નિયમ, વિભક્તિના પ્રત્યયો નામને જુદા જુદા અર્થે લાગે છે. આ દેખાય છે એમાં. તમારે આ એક નિયમમાં તમારે એડ કરી લેવાનો. આટલું જ. શું લખવાનું છે? કે વિભક્તિના પ્રત્યયો નામને જુદા જુદા અર્થે લાગે છે. તે આપણે સેકન્ડ નંબર થશે. એટલે સેકન્ડ નંબરમાં આપણે આવી જશે વિભક્તિના નામો જે છે એ વિભક્તિના નામ એટલે વિભક્તિના પ્રત્યય નામને જુદા જુદા અર્થે લાગે. ચલો પહેલા ને ડિલીટ કરી દઉં. પ્રથમ નંબર લાગ્યો કે ધાતુ સિવાય બાકીના શબ્દોને નામ કહેવાય. ધાતુ સિવાય બાકીના શબ્દોને નામ કહેવાય. એને નામ આની અંદર છે બાલ. સેકન્ડ નંબર રૂલ, વિભક્તિના પ્રત્યયો નામને જુદા જુદા અર્થે લાગે છે. વિભક્તિના પ્રત્યયો નામને જુદા જુદા અર્થે લાગે છે. અહીં પણ બાલ નામ થયો. ત્રીજા નંબર નિયમ એક આવશે, મુખ્ય નામને નામાર્થે પ્રથમા વિભક્તિ થાય છે. મુખ્ય નામને નામાર્થે પ્રથમા વિભક્તિ થાય. એટલે અહીં આપણે પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય આપણે બાલ સિદ્ધ કરવાનું છે. એટલે એક વચનનો પ્રત્યય લગાડશું. એટલે શું થશે? બાલ પ્લસ એક વચનનો પ્રત્યય શું છે? સ છે. એટલે બાલ પ્લસ સ અર્ધો. હવે સ વિગેરે વિભક્તિના પ્રત્યય, સ વિગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે. સ વિગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલો હોય તેને પદ કહેવાય છે. આ નિયમ પહેલા નંબર નિયમ. સ વિગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તે પદ તરીકે કહેવાય છે. એટલે પદ બની જશે. એટલે જોઈન્ટ કરી દો આને. એટલે શું થઈ જશે? બાલસ થઈ જાય. પછી આપણે નિયમથી આપણે જોયો તો ત્રીજા પાઠના નિયમથી કે પદને અંતે સ હોય તો શું થાય? સ હોય તો શનો થાય. હોય તો શનો ર થાય. આ નિયમથી શું થઈ જશે? બાલર. પછી બીજો પણ નિયમ જોયો તો કે પદાંત ર પછી વિરામ અથવા તો શું થાય? ર નો વિસર્ગ થાય. એટલે વિસર્ગ થઈ જાય એટલે શું થઈ જશે? બાલહ. આ પ્રમાણે પ્રથમા આપણે સિદ્ધ થઈ ગયો. જે આપણે સિદ્ધ કર્યા હતા બાલહ, આ સિદ્ધ કરવાનું છે. આ આપણે અહીં સિદ્ધ થયો બાલહ. આટલા આપણે નિયમો યાદ રાખવાનો છે. એમાંથી પહેલો બીજો નિયમ તો ખાસ, બાકીનો નિયમ જેમ જેમ પ્રત્યય લાગશે તે અર્થે આપણે બદલતા રહેશે. પ્રથમ, ધાતુ સિવાયના બાકીના શબ્દોને નામ કહેવાય. જે નામ હોય તે નામ આપણે લખવાનું છે. અહીં અકારાંતના છે એટલે અકારાંત આપણે નામ લીધા છે બાલ. બીજો કે વિભક્તિના પ્રત્યય નામને જુદા જુદા અર્થે લાગે છે. ત્રીજા નંબર, મુખ્ય નામને નામાર્થે પ્રથમા વિભક્તિ થાય. એટલે પ્રથમા વિભક્તિના એક વચન આપણે સિદ્ધ કરીએ એટલે કે બાલ વત્તા સ. ત્રીજો કે સ વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે. હવે એને પદ કરી દેવાનો એટલે કે બાલસ પદ બની જાય.
પછી આપણે જે જોયા હતા કે પદને અંતે સ હોય તો સ નો ર થાય, અને પદાંત ર પછી વિરામ અથવા અઘોષ વ્યંજન આવે તો તે ર નો વિસર્ગ થાય. હવે કેટલાક એવા પણ નામો છે કે જેની અંદર કોઈ ફેરફાર થતો જ નથી, જે એમાં વિભક્તિના પ્રત્યય લાગે તો પણ એમાં કોઈ ફેરફાર નથી થતો, એની અંદર કોઈ ચેન્જીસ નથી. અને જે ચેન્જીસ નથી એવા વિભક્તિના, જેમ કે અહીં વિભક્તિના પ્રત્યય નામ શું હતું? બાલ. પ્રત્યય લાગીને શું બની ગયો? બાલ. બરાબર છે. વિસર્ગ આવા પ્રકારના એની અંદર ચેન્જીસ દેખાય છે. પણ જેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ ન હોય, કોઈ વિભક્તિના પ્રત્યય લાગે તો પણ એમાં ચેન્જીસ ન હોય, તો તેવા નામોને અવ્યય નામ તરીકે કહેવાય છે. આ નામોને શું કહેવાય? અવ્યય. એટલે જેનો અર્થ થાય કે જેના કોઈ વ્યય નથી. વ્યય એટલે ફેરફાર. જેમાં કોઈ ફેરફાર થતો નથી તેવા નામોને અવ્યય નામ તરીકે કહેવાય છે. એટલે કે એનો રૂપ એક સરખા જ થાય સાથે સાથ વિભક્તિમાં. જેમ કે અહીં એક અત્ર શબ્દ લઈએ, એ અત્ર શબ્દ સાથે સાથ એક વચન હોય, દ્વિવચન હોય, બહુવચન હોય, પ્રથમા હોય, દ્વિતીયા હોય, તૃતીયા હોય, સાથે સાથ વિભક્તિના એનો શું રહેશે? અત્ર, 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 અત્ર. એની અંદર કોઈ ફેરફાર નથી. બીજો એક લઈએ ઈદાનીમ. ઈદાનીમ, આનો પણ કોઈ ફેરફાર નથી થતા. પછી પ્રાતર. આ પ્રાતર શબ્દ છે, એ પ્રાતર શબ્દનો, હા, પ્રાતર શબ્દનો ક્યારેક ક્યારેક આવું બને છે કે પ્રાત એટલે કે એની અંદર ઉપર આ જે પ્રાતર શબ્દને ક્યારેક આવું પ્રાતઃ બની શકે, પણ એ પ્રાતઃ કોનો બન્યો? કે એ ર નો જ વિસર્ગ થયેલો છે. પણ એમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે વિસર્ગ એટલે જ અર્ધો ર, એટલે કે પ્રાતર એ જ પ્રમાણે રહે. એટલે કે જે નામને કોઈ ફેરફાર નથી થતા તેવા નામોને અવ્યય નામ તરીકે કહેવાય છે. આ એક ધ્યાન રાખવાનું. આમાં કેમ ફેરફાર નથી થતા? તો હવે શું કહે છે કે અવ્યય નામ એટલે જે નામનો કોઈ ફેરફાર નથી થતા તેવા નામોને શું થાય કે અવ્યયને લાગેલા વિભક્તિના પ્રત્યય લોપાઈ જાય. આની અંદર એક નિયમ છે કે અવ્યય જે છે, પ્રથમ નંબર એ જ લખવાનો કે ધાતુ સિવાયના બાકીના શબ્દોને નામ કહેવાય છે. આમાં ચલો અત્ર શબ્દ લઈએ, એ પણ અકારાંત જ છે. વિભક્તિના પ્રત્યય નામને જુદા જુદા અર્થે લાગે છે, એ પણ અત્ર શબ્દ જ છે. હવે આની અંદર જે છે, આની અંદર મુખ્ય નામને નામાર્થે પ્રથમા વિભક્તિ, પરંતુ એ નામ શું થાય? એ આમાં આ સજ પ્રત્યય લગાડો, અત્ર એટલે અત્ર પ્લસ સજ કરો. પછી એક નિયમ આની અંદર લખવાનો આપણે કે અવ્યય નામને લાગેલા વિભક્તિના પ્રત્યય લોપાઈ જાય છે. લોપાઈ જાય એટલે શું થાય કે આ લગાડ્યા પછી તે એનો લોપાઈ જાય એટલે શું રહે? અત્ર. એને સ વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તે નામ તેને પદ કહેવાય છે. એટલે પદ શું બની જાય? અત્ર જ આમાં પદ બને. એટલે કે આમાં કોઈ ફેરફાર નથી થતા. એટલે ફેરફાર નથી થયો એટલે કે એને વિભક્તિના પ્રત્યય લગાડો. હા, વિભક્તિના પ્રત્યય લગાડવાનો પછી જ પ્રાતઃ થાય. જેમ કે પ્રાતર શબ્દ આપણે લઈ લઈએ, પ્રાતર શબ્દ આપણે એની અંદર લઈએ તો એ કેવી રીતે થશે? તો સૌ પ્રથમ પ્રાતર શબ્દ છે, વિભક્તિના પ્રત્યય નામને વિભક્તિના પ્રત્યય નામને જુદા જુદા અર્થે લાગે છે, એમાં પણ પ્રાતર શબ્દ. પછી મુખ્ય નામને નામાર્થે પ્રથમા વિભક્તિ થાય છે, એટલે કે એમાં પણ પ્રાતર શબ્દ. હવે વિભક્તિના પ્રત્યય એમાં લોપાઈ જાય એટલે શું થાય કે પ્રાતર શબ્દ બને. પછી જ આ વિભક્તિના પ્રત્યય જેને લાગે તેને પદ કહેવાય છે. હવે આપણે વિસર્ગ થવાનો રૂલ્સ શું છે? વિસર્ગ થવા માટે રૂલ એ છે કે પદને અંતે ર હોય તો જ વિસર્ગ થાય. એટલે અહીં પદ બનાવવું પડે પહેલા. એ પ્રાતર પદ થયો. હવે આ નિયમ છેલ્લો નિયમનો, પદને અંતે ર હોય તો તેનો વિસર્ગ થાય.
એટલે શું થાય એનો પ્રાતઃ થયો. એટલે કે જેનો જ્યાં સુધી એ વિભક્તે પદ ન બને ત્યાં સુધી તે પ્રાતર જ રહે. એટલે આ પ્રમાણે કે એમાં કોઈ ફેરફાર થયો નથી, કારણ કે તેના વિભક્તિના પ્રત્યય એને લોપાઈ જ જાય. એટલે કે એટલે એ જ કીધું કે જેના નામમાં જે નામમાં કોઈ ફેરફાર નથી થતો, કોઈ ચેન્જીસ નથી થતો, તેવા નામોને અવ્યય નામ તરીકે કહેવાય. એટલે અવ્યય નામનો સાથે સાથ વિભક્તિના રૂપ કેવા થાય? એક સરખા જ થાય, એમાં કોઈ ફેરફાર થતો નથી. હાજી કશ્મીરાબેન. ગુરુજી, આપણે બાલો બાલો બાલા કરતા ને તો એક બાળક, બે બાળક, ત્રણ બાળક થતું હતું, તો આમાં પ્રાતર નું શું થશે? એવી રીતે કરીએ તો એક સરખા જ પ્રાતર પાતર પ્રાતર પ્રાતર જ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય. છઠ્ઠી વિભક્તિમાં લાગે એક વચન કોઈ પણ વિભક્તિ હોય, એક કે સાથે સાત વિભક્તિ, એમાં કોઈ ફેરફાર નથી થતો, એટલા માટે જ આ નામને અવ્યય તરીકે કહેવાય. ગુરુજી મીનિંગ કેવી રીતે આપણે? એનું મીનિંગ આગળ પાછળના પ્રાતર એટલે સવારે, સવારમાં, એટલે આગળ પાછળનો જે આપણે એની સાથે જે વાક્ય જોશું ને એ વાક્યની અંદર વાક્ય કયા સંદર્ભે છે એ સંદર્ભે એનો મીનિંગ થાય તે સમય. सर हाँ जी, ये प्रणाम अव्यय सर। नाम में अकारांत होना जरूरी नहीं होता क्या? नहीं, व्यंजनांत भी हो क्योंकि सकता है. हाँ, तो फिर भी रूल सेम ही लगेंगे. हाँ, रूल से मिलाएंगे. अच्छा, ओके यशविना बेन. પ્રણામ ગુરુજી. हम्म. આ વિડિયો આજે જ અપલોડ